અને સ્ટાર્ટ કરાતી ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ મણિકે. આજ પાંચ સાથે ડાયટિશિયન ચાર્મી બેન સોમાણી અહીં તપાકે ગટ હેલ્થ વિશે જે માહિતી દીંदा તો પ્લીઝ ચાર્મી બેન અહીં સ્ટાર્ટ કરો. જય શ્રી કૃષ્ણ બધાને. સો આઈ હોપ બધા મજામાં છે. આજે આપણે ગટ હેલ્થના બારામાં ડિસ્કસ કરશું. તો મારા સ્ટાર્ટ કરવા પહેલા જસ્ટ લાઈક તમને લાઈક ગટ હેલ્થના બારામાં તમને શું જાણ છે? ગટ હેલ્થ શું છે એક્ઝેક્ટલી? એનીબડી કેન અનમ્યુટ, કોઈ પણ અનમ્યુટ કરીને તમે શું જાણો છો ગટ હેલ્થના બારામાં? એ બે ચાર વસ્તુ તમે શેર કરો, ચાલશે? ગટ હેલ્થ એટલે આમ દેશી ભાષામાં કહીએ તો આંતરડાની આરોગ્યતા. એટલે કદાચ આપણે જે આમ આમ આપણે એમ કહીએ કબજિયાત છે કે આપણું પેટ સાફ આવે છે, એટલું બેઝિક એમ લેમેન ટર્મમાં અમે સમજીએ. પછી એનાથી આગળ તમારે સમજાવવાનું છે આજે. ઓકે ઓકે ઓકે. હજી કઈ કોઈને શેર કરવું હોય? હું હવે સ્ટાર્ટ કરું છું. ગિવ મી અ સેકન્ડ, હું સ્ક્રીન શેર કરી દઉં. મારી સ્ક્રીન વિઝિબલ છે બધાને? હા હા. ઓકે ઓકે. સો આજે આપણે ગટ હેલ્થના રિલેટેડ ડિસ્કસ કરશું. સ્ટાર્ટ કરવા પહેલા આ એક પ્રેઝન્ટેશનની આઉટલાઈન આપી દઉં છું કે શું શું આજે આપણે ડિસ્કસ કરશું. ફર્સ્ટ, ગટ હેલ્થ કેમ ઇમ્પોર્ટન્ટ છે? વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગટ હેલ્થ? સેકન્ડ થિંગ, ગટ હેલ્થ બોડીના બધા જ પાર્ટમાં કઈ રીતે કનેક્ટેડ હોય છે, પૂરા હેલ્થને કઈ રીતે કનેક્ટેડ છે, એ વસ્તુ ડિસ્કસ કરશું. થર્ડલી, કઈ રીતે આપણે હેલ્ધી ગટને સપોર્ટ કરી શકીએ, શું વસ્તુ આપણે કરી શકીએ જેનાથી આપણું ગટ હેલ્ધી રહે. એના પછી આપણે ડિસ્કસ કરશું પ્રોબાયોટિક એન્ડ પ્રીબાયોટિક, ગટના રિલેટેડ છે, એન્ડ થોડી રેસીપી જે આપણે શું એડ કરી શકીએ આપણા ગટને હેલ્ધી રાખવા માટે. ઓકે, સો બેસિકલી ગટ એટલે કઈ રીતે, ફોર એક્ઝામ્પલ હવે આપણે કોઈ પણ ફૂડ કન્ઝ્યુમ કરીએ છીએ, રાઈટ? માઉથથી આપણે ફૂડ કન્ઝ્યુમ કર્યું, એ આપણા અન્નનળીના દ્વારામાં જશે, જઈને સ્ટમકમાં જશે ફૂડ, રાઈટ? એ ફૂડ સ્ટમકથી જઈને સ્મોલ ઇન્ટેસ્ટાઇન મતલબ નાનું આંતરડું, પછી મોટા આંતરડામાં જશે, થ્રુ રેક્ટમ એન્ડ એનસના દ્વારા બહાર નીકળશે. સો બેસિક જનરલ ડાયજેશન પ્રોસેસ હોય છે, રાઈટ? હવે આના દ્વારા કયા કયા ગટ શું ફંક્શન કરે છે જ્યારે આ પૂરું પ્રોસેસ થાય છે ત્યારે? ફર્સ્ટલી, આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ એ વસ્તુને ડાયજેશન કરવામાં મદદ કરે છે. આ બધા હેલ્ધી ગટના ફંક્શન્સ હું તમને ડિસ્કસ કરું છું. ઓકે, સો બેસિકલી જે પણ આપણે લઈએ છીએ, ખાઈએ છીએ, એને ડાયજેશન કરવામાં મદદ કરશે. બીજી વસ્તુ, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ ફૂડ ખાઈએ છીએ, ફોર એક્ઝામ્પલ તમે ફ્રૂટ ખાધું યા જમવાનું ખાધું, જે પણ જમ્યા, એ જે પણ ન્યુટ્રિશન ફૂડમાં અવેલેબલ છે, માઇક્રોન્યુટ્રિયન્ટ છે, મેક્રોન્યુટ્રિયન્ટ, કાર્બ્સ, પ્રોટીન, ફાઈબર, જે પણ છે, એમાં જે પણ ન્યુટ્રિશન અવેલેબલ છે એને એબ્ઝોર્બ કરવામાં મદદ કરશે. તમારું ગટ જેટલું હેલ્ધી હશે એટલું સારી રીતે ન્યુટ્રિશન એબ્ઝોર્પ્શન થશે બોડી. ઓકે, થર્ડ, વોટર એબ્ઝોર્પ્શન. ફોર્થ, જે પણ બોડીને રિક્વાયરમેન્ટ નથી, વેસ્ટ પ્રોડક્ટ્સ છે, એને નીકાળવા માટે મદદ કરશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ગેટવે ફોર ધી ઇમ્યુન સિસ્ટમ. હવે આ તમારું ગટ હેલ્ધી હશે ત્યારે, ફોર એક્ઝામ્પલ હવે કોઈ વાયરસ, બેક્ટેરિયા કંઈ પણ આવે છે, અનવોન્ટેડ ફોરેન મટીરિયલ્સ જે બોડીને હાનિ પહોંચાડી શકે છે, તો અગર ગટ હેલ્ધી હશે તો એ સમજી શકશે ડિફરન્સ કે બોડી માટે શું સારું છે, શું ખરાબ છે. તો એ રીતે એ ઇમ્યુનિટી
ગટ સારું હશે તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે, ત્યારે જઈને ઇમ્યુનિટી ફાઇટ કરશે એ બધા જે પણ વાયરસીસ ફંગાઈ જે પણ છે એને દૂર રાખવા માટે. સો આ બધા ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ છે આપણા ગટ માટે. તો હવે આપણે આગળ ડિસ્કસ કરશું કઈ રીતે કનેક્ટેડ છે આપણા હોલ હેલ્થમાં. ઠીક છે, તો ફર્સ્ટ ઇઝ ઓટો ઇમ્યુન ડિસીઝ. હવે ઓટો ઇમ્યુન ડિસીઝ જોઈન્ટ્સ ડિસીઝ, કોઈ પણ જોઈન્ટ રિલેટેડ, કિડની રિલેટેડ ડિસીઝ છે, બોન હેલ્થ એસ્પેશિયલી લાઈક બોન્સ વીક થઈ જાય, ઓસ્ટિયોપોરોસિસ ઇઝ અ સાયન્ટિફિક ટર્મ છે, વીકનેસ જ્યારે બોન વીક થઈ જાય એનું ડિસીઝ. થર્ડ ઇઝ મેટાબોલિક ડિસીઝીસ. મેટાબોલિક ડિસીઝીસમાં ઓબેસિટી, ડાયાબિટીસ આ બંને બહુ કોમન છે. લિવર રિલેટેડ ડિસીઝીસ છે, પેન્ક્રિયાસ એક ઓર્ગન છે એના રિલેટેડ ડિસીઝ છે. એન્ડ લાસ્ટલી મેન્ટલ હેલ્થ. ઇફ હેલ્થ તમારું ગટ બરાબર નથી, લાઈક આ બધી વસ્તુઓ ક્યારે થશે જ્યારે તમારું ગટ ઇઝ નોટ વર્કિંગ વેલ. ખાસ કરીને મેન્ટલ હેલ્થ, ઇફ યુ આર સ્ટ્રેસ્ડ, તમે ડિપ્રેસ છો, સ્ટ્રેસ છો, એન્ઝાઇટી વધારે છે, સો એ ટાઈમ પર પણ તમારું ગટ અફેક્ટ કરી શકે છે. તો બેસિકલી ગટ એ એક એટલો મેઇન પાર્ટ છે, અગર વર્ક બરાબર નહીં કરે ઘણા બધા ચાન્સીસ હશે બાકી બધા ડિઝીઝ ડેવલપ કરવા માટે. ઓકે, નેક્સ્ટ એની ક્વેશ્ચન ટિલ નાઉ, કઈ તમને પૂછવું હોય વચ્ચે ડિસ્કસ કરવું હોય તો તમે કરી શકો છો. કઈ કન્ફ્યુઝન હમણાં તક મેં કીધું એનું? નો. ઓકે, હવે આપણે કઈ રીતે ડિપિક્ટ કરી શકીએ કે મારું ગટ્સ હેલ્ધી છે કે અનહેલ્ધી છે? તો એના માટે ફ્યુ સાઇન સિમ્ટમ્સ છે. હવે એક્ઝામ્પલ તમને કોન્સ્ટિપેશન છે, મોશન બરાબર, પેટ સાફ નથી થતું, એક દિવસ થાય, 2 દિવસ ન થાય, ટાઈટ મોશન્સ આવે, યા પછી ડાયરિયા, લૂઝ મોશન્સ મતલબ ઝાડા થઈ જાય, પેટ ફૂલ્યું લાગે કે બહુ હેવી લાગે છે, મને ભારી જેવું લાગે છે, પેન છે, બહુ ગેસ પાસ થાય, દેટ મીન્સ તમારો કઈ ને કઈ પ્રોબ્લેમ છે ગટ રિલેટેડ, જે તમને ત્યારે ખબર હોવી જોઈએ ને ત્યારે એ એક્શન લેવી જોઈએ કે હા મારે કંઈક કરવું પડશે. સો ધીઝ આર કોમન સાઇન્સ જે અનહેલ્ધી ગટને દેખાડે છે કે હા ભાઈ તમે કંઈ કરો ગટ માટે હવે. અને એના અલાવા તમને કોન્સ્ટન્ટ વીકનેસ કહેવાય ને કે કંઈ કરવાનું મન ન થાય, બોડીમાં ફટીગ રહે, અનનેસેસરી ક્રેવિંગ્સ ખાવાની, કંઈ પણ તમને ખાવાનું મન થાય, એસ્પેશિયલી શુગર ક્રેવિંગ્સ, જંક ફૂડ, માથાનો દુખાવો, માઇગ્રેન. એક માઇગ્રેન એટલે વન સાઈડ, લાઈક ઈધર લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, કોઈકને ફક્ત ઉપરનો પાર્ટ માથાનો, એ અગર પેન હોય, સ્કિન ઇરિટેશન, જે આ બધું થાય તો ત્યારે મેઇન પોઈન્ટ જોવાનું કે તમારું ઇન્ટેક, તમારું ડેલી ડાયટમાં તમે શું કન્ઝ્યુમ કરો છો, એનાથી જ પૂરું ખબર પડી શકે કે તમારું ગટ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, અને આમાં મને હજી એક પોઈન્ટ એડ કરવો છે રિલેટેડ ટુ સ્ટ્રેસ, જે હું આગળ તમારા સાથે ડિસ્કસ કરીશ. યસ, સો આ બધું આપણે જોઈ લીધું અનહેલ્ધી સાઇન ગટની. હવે આપણે ગટને સપોર્ટ કઈ રીતે કરવાનો છે જેનાથી ગટ આપણું હેલ્ધી રહે. કરેક્ટ, સો હાઉ કેન વી સપોર્ટ ગટ હેલ્થ? સો ફર્સ્ટ, હેલ્ધી ડાયટ. હું ડાયટ અને એક્સરસાઇઝના બારામાં પછી તમારાથી ડિસ્કસ કરીશ. સૌથી પહેલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ ઇઝ એડિક્વેટ સ્લીપ. અગર સુવાનું તમારો સાયકલ, એસ્પેશિયલી 7 to 8 અવર્સની સ્લીપ બહુ જ જરૂરી છે. હવે હું 7 to 8 અવર્સ સ્લીપ કહું છું એનો મતલબ એમ નથી કે હું રાતના 2 વાગે સુમીશ અને સવારે આરામથી 10-11 વાગે ઉઠીશ, થઈ ગઈ મારી નીંદ. નો, એનાથી તમારું સ્લીપ સાયકલ, ક્વોલિટી બધું હેમ્પર થાય છે. હું સ્લીપ, એડિક્વેટ સ્લીપ મતલબ મેક શ્યોર. હવે આઈડિયલ ટાઈમ સ્લીપનો છે 10 to 4. એ ટાઈમ તમારે જેટલું થાય એટલું સુવાની કોશિશ કરવી જોઈએ. એ સર્કાડિયન રિધમ આપણે કહીએ. અગર એ તમે મેન્ટેન કરો છો, દેટ મીન્સ તમારું ક્વોલિટી ઓફ સ્લીપ ઇમ્પ્રુવ છે અને બેટર છે. ટ્રાય કરવાનું એટલીસ્ટ 10, અગર પોસિબલ નથી, મેક શ્યોર યુ આર સ્લીપિંગ બાય 11, 10:30, 11 તક તમે સુવાનું. મોર્નિંગમાં બાય 6, 7, 7:30 તમને જેટલું પણ સ્લીપ, એટલીસ્ટ 8 અવર્સની સ્લીપ તમને નેસેસરી છે, તો મેક શ્યોર કે તમે એટલું મેન્ટેન કરો છો.
ઇફ તમારું સ્લીપ હેમ્પર હશે, રાતના 2 વાગે સુઈને સવારે લેટ ઉઠો યા જલ્દી જે પણ છે, દેટ મીન્સ સવારે ઉઠીને તમને એસિડિટી, યુ કમ્પ્લેન નેક્સ્ટ ડે કે મને એસિડિટી કેમ થાય છે, મને ગેસ કેમ થાય છે, મને બર્નિંગ કેમ થાય છે ચેસ્ટમાં. વાય? બીકોઝ તમારું સ્લીપ જ બરાબર નથી, અને સ્લીપ બરાબર નથી તો ગટ ઓટોમેટિકલી વર્ક બરાબર નહીં કરે, એ ડિરેક્ટલી તમારા ગટને જઈને હેમ્પર કરશે. અને ઇફ તમે રાતના ખાવાનું લેટ છે, તમે 9 વાગે જમો છો, 9:30 10 વાગે જમો છો અને 11 વાગે જઈને સુવો છો, લેટ જમો છો, ડાયજેશન તમારું નહીં થાય. ડાયજેશન નહીં થાય, ઓટોમેટિકલી મોર્નિંગમાં ઉઠીને તમે કમ્પ્લેન હશે કે મને એસિડિટી થાય છે ને આ બધું થાય છે. સો મેક શ્યોર કે આ બધી પ્રેક્ટિસ તમારે ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરવાની છે. સ્ટ્રેસ, એસ્પેશિયલી વર્ક રિલેટેડ સ્ટ્રેસ, કોઈ પણ જે પણ કામ કરો સ્ટ્રેસ હોય જ છે, બટ એ સ્ટ્રેસને મેનેજ કઈ રીતે કરવા એ ઇમ્પોર્ટન્ટ છે. હાઈ સ્ટ્રેસ, બહુ સ્ટ્રેસ છે, બોડીમાં ફટીગ રહેશે, એટ ધ સેમ ટાઈમ પેટનો પ્રોબ્લેમ, એસ્પેશિયલી મોશન્સ પ્રોબ્લેમ થશે, કે મોશન પાસ નહીં થાય, ટાઈટ મોશન હશે, કોન્સ્ટિપેશન. એન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે વધારે સ્ટ્રેસ્ડ હોય ત્યારે કોન્સ્ટિપેશન બહુ કોમન ચીઝ છે, જે આપણે કનેક્ટ નથી કરી શકતા, બટ યસ, સ્ટ્રેસ અગર છે વધારે તો કોન્સ્ટિપેશન, પેટનો પ્રોબ્લેમ રહેવાનું જ છે. તો ધ્યાન રાખો, તમે કોઈ પણ એક્ટિવિટી કરો જે તમને ગમે, લાઈક ફોર એક્ઝામ્પલ તમને રીડિંગ ગમે છે યા ડ્રોઈંગ ગમે છે, જે પણ છે, એટલીસ્ટ તમને 5 મિનિટ્સ આપો સ્ટ્રેસને રિલીવ કરવા માટે. ફૂલ ડે જે સ્ટ્રેસ છે, ઘરે આવીને 5 મિનિટ્સ ફોર યુ, 5 to 10 મિનિટ્સ, કે તમે સ્ટ્રેસને રિલીવ કરી શકો. અગર કાંઈ નથી, રાતના તમે જ્યારે સુવા જાઓ છો 10 મિનિટ્સ, એટલીસ્ટ 5 to 10 મિનિટ્સ મેડિટેશન કરી લો. મેડિટેશનથી તમને ઘણો રિલીફ મળશે ઇન્ટરનલી. તમને ફીલ નહીં થાય શાયદ, બટ યસ, ઇન્ટરનલી ઘણો ડિફરન્સ પડશે. ઓકે, સો આ 2 ચીજ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અગર આ 2 ચીજ ઇમ્પોર્ટન્ટ હશે ત્યારે જઈને ડાયટ અને એક્સરસાઇઝ વર્ક કરશે પ્રોપરલી. તમે કહેશો કે હું અગર ડાયટ સારું ખાઉં છું, હું એક્સરસાઇઝ કરું છું, તો કેમ મને આ બધી પ્રોબ્લેમ થાય છે? બીકોઝ ઓફ ધીસ 2 થિંગ્સ જે હેમ્પર થાય છે. કરેક્ટ? સો આ 2 સાથે સાથે હેલ્ધી ડાયટ પણ ઇમ્પોર્ટન્ટ છે. હેલ્ધી ડાયટમાં ટાઈમ ટુ ટાઈમ ઇટિંગ જે પણ છે એના સાથે સાથે તમે શું ઇન્ક્લુડ કરો છો. ઇફ વધારે જંક ફૂડ હોય છે ખાવામાં, યા ફોર એક્ઝામ્પલ તમે બહારનું વધારે પ્રિફર કરો છો, ઓનલાઈન ઓર્ડરિંગ, એન્ડ કેમ કે ઘરે ટાઈમ નથી યા એવું છે, તો મેક શ્યોર કે આ બધું ના હોય. ખાવામાં એડિક્વેટ ફાઈબર રાખવું બહુ જરૂરી છે. ફાઈબર કેનાથી મળશે? વેજીટેબલ્સ, ફ્રૂટ્સ. એના અલાવા પ્રોપર લાઈક ડ્યુરિંગ લંચ ડિનર પ્રોપર જમવાનું, સેલેડ સાથે સાથે રોટલી, શાક, દાળ, ભાત જે પણ છે, મેક શ્યોર તમે ઇન્ક્લુડ કરો છો આ બધી વસ્તુ. ઓકે, સો હેલ્ધી ઇટિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એન્ડ એક્સરસાઇઝ, એટલીસ્ટ 30 મિનિટ્સ તમને તમારા માટે કાઢવાની છે ફોર એક્સરસાઇઝ. ભલે તમે રોજની એટલીસ્ટ વીકના 5 ડેઝ તમે ટ્રાય કરી શકો છો 30 મિનિટ્સ ઓફ એક્સરસાઇઝ. ઓકે, એનાથી શું થાય છે, આપણા બોડીના ઓર્ગન્સ હોય છે, એસ્પેશિયલી સ્ટમક ઓર્ગન્સ, એ ઇન્હાન્સ કરવામાં, એના જે ફંક્શન્સ ઇન્હાન્સ કરવામાં હેલ્પ થાય છે. તો આ બધી પ્રોબ્લેમ્સ ઓટોમેટિકલી ઓછી થતી જાય છે. તમે કહેશો કે હું 2 દિવસથી, ફોર એક્ઝામ્પલ હું 2 ડેઝ એક્સરસાઇઝ કરી, હેલ્ધી વધારે ખાઉં છું, નેક્સ્ટ ડે માં બરાબર હોઈશ. નો, ઇટ વિલ ટેક ટાઈમ. આ બધી પ્રોસેસ સ્લો એન્ડ સ્ટડીલી હશે, સ્લો એન્ડ સ્ટડી વર્ક કરશે, એન્ડ ત્યારે જ એને રિઝલ્ટ મળશે. Okay, so this is how you can support your gut with this 4 things especially. We'll go next. Yeah. Till here, any questions, any doubts? જમવાને સુવાની વચ્ચે કેટલો ગેપ રાખવો રાતના? at least 3 hours gap બહુ જરૂરી છે. હવે બધાનું ડાયજેશન સિસ્ટમ અલગ રીતે વર્ક કરે. કોઈને ડાયજેશન થતા 3 કલાક લાગે, કોઈને 4 કલાક, એવી રીતે ડિપેન્ડ કરે શું તમે ખાધું છે એસ્પેશિયલી, રાઈટ? સો એટલીસ્ટ 3 hours તો બહુ કોમન ચીજ છે કે એટલીસ્ટ 3 hours નો ગેપ હોવો જોઈએ. ઓકે, બટ મેક શ્યોર કે તમે ડિનર જલ્દી થઈ જાય રાતના, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ 7:30, મેક્સ ટુ મેક્સ 8. ઓકે ઓકે, તો હવે ઇમ્પોર્ટન્ટ ટોપિકના વાળામાં આપણે આગળ વધશું. પ્રોબાયોટિક એન્ડ પ્રીબાયોટિક, આ બંને વસ્તુ આપણા ગટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
બેસિકલી પ્રોબાયોટિક શું છે? એક પ્રોબાયોટિક થોડા એવા ફૂડ સોર્सेस છે જેની અંદર હોય જે બેસિકલી જેની અંદર ગુડ બેક્ટેરિયાઝ હોય. સો એ આપણે કન્ઝ્યુમ કરીએ ત્યારે ગુડ બેક્ટેરિયાને એ ગ્રો કરવામાં, બેટર બેલેન્સ કરવામાં મદદ કરે, અને જે હાર્મફુલ બેક્ટેરિયા છે, જે બેડ બેક્ટેરિયા છે, એને ઓછા કરવામાં મદદ કરે. ઓકે, હવે પ્રોબાયોટિકમાં શું શું આવી શકે? ઓકે, ફૂડ સોર્સ તો પછી ડિસ્કસ કરું છું. ફર્સ્ટ આઈ મૂવ ટુ પ્રીબાયોટિક્સ. તો પ્રોબાયોટિક્સ બેસિકલી ગટ સારા બેક્ટેરિયાને ઇમ્પ્રૂવ કરવા માટે મદદ કરે છે. પ્રીબાયોટિક શું છે? જે સારા બેક્ટેરિયા છે અંદર એને રાખવા માટે, એને હજી ગ્રો કરવા માટે પ્રીબાયોટિક જે બેસિકલી એ મદદ કરે છે ગુડ બેક્ટેરિયાને ગ્રો કરવા માટે, તો બેલેન્સ મેન્ટેન કરી શકે. ઓકે, સો આ બે ચીજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે પ્રોબાયોટિકમાં તમે શું ઇન્ક્લુડ કરી શકો છો? બેસિકલી ઓલ ફર્મેન્ટિંગ આઇટમ્સ. ફર્મેન્ટિંગમાં આપણું કોમન છે દહીં અને છાશ, વિચ ઇઝ અ વેરી ગુડ ફોર્મ ઓફ પ્રોબાયોટિક. ઓકે, સો એના અલાવા ફર્મેન્ટેડ બેટર, જેવી રીતે ઢોસાનું બેટર હોય, અલગ અલગ આપણે જે બેટર બનાવીએ, વિચ આર ઓલ્સો ગુડ, જેની અંદર સારા બેક્ટેરિયા હોય જે આપણને ગટને ઇન્હાન્સ કરવા માટે હેલ્પ કરે છે. રાઈટ. હવે પ્રીબાયોટિકમાં આપણે શું શું ઇન્ક્લુડ કરી શકીએ એ આગળ આપણે જોઈએ. જે રેસિપીઝ હું તમારા સાથે લાસ્ટમાં શેર કરીશ. તો બેસિકલી મેં તમને હમણાં જે પણ વસ્તુ કીધી ગટ માટે સ્પેશિયલી, અહીંયા મેં સમરાઇઝ કર્યું છે કે તમે ઇઝીલી સમજી શકો. ફર્સ્ટ, ટુ ઇન્ક્લુડ પ્રોબાયોટિક્સ ઇન યોર ડાયટ મીન્સ દહીં, છાશ, પિકલ, આપણે અથાણા જે બનાવીએ, બટ અથાણા નોટ એનો મતલબ એ નથી કે ઓઇલ વાળું મરચું બધું ઘણું બધું નાખ્યું એ વાળું હું અથાણું નથી કહેતી. નોર્મલ તમે જે કેરી હોય ને, નોર્મલ મેંગો, રો મેંગો, એને કટ કરીને એના પર લીંબુ, આઈ મીન હળદર અને મીઠું, અને એને પાણીમાં તમે રાખી દીધું 1 દિવસ માટે, તો પણ એ ફર્મેન્ટ થઈ જશે ને, વિચ વિલ બી અ ગુડ. એ વધારે દિવસ નહીં ચાલે, સ્ટોર નહીં થાય, બટ યસ તમે એટલીસ્ટ સમથિંગ ફર્મેન્ટિંગ પ્રોબાયોટિક જાય છે, અને સાથે સાથે હેલ્ધી ફોર્મ જાય છે કમ્પેર ટુ આપણા નોર્મલ અથાણા. અને ઓલ ફર્મેન્ટેડ આઇટમ્સ જે પણ તમને, બટ ફર્મેન્ટેડ અહીંયા એ પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ વસ્તુ ઓવર ફર્મેન્ટેડ ન થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, હવે આથા હોય આપણા ઢોસા, ઇડલી બેટરના જે પણ છે, એ ખાટા, અગર એક પોઈન્ટ પછી એ ધ્યાન રાખવાનું છે કે ખાટું એકદમ ઓવર ફર્મેન્ટ ન થવું જોઈએ. પ્લસ દહીં, હવે દહીં જેટલું થાય એટલું ફ્રેશ લેવાનું ટ્રાય કરો. ફોર એક્ઝામ્પલ, હું આજનું દહીં કાલ રાતના ખાઉં છું, નો, ખાટું થઈ જશે ઓફકોર્સ. તો અગર એ સારું છે દહીં, નો મેટર, બટ ઇન્સ્ટેડ ઓફ ડિરેક્ટલી લેવા કરતા તમે એનું કઈ બેટરમાં નાખી શકો છો. ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા હોય, રવાના ઢોસા છે યા રાગીના ઢોસા છે, ઇન્સ્ટન્ટ ઢોસામાં તમે એ દહીં યુઝ કરી શકો છો, એ ચાલશે. દહીં સારું છે, બટ ઇન્સ્ટેડ ઓફ ડિરેક્ટ કન્ઝ્યુમિંગ તમે એને ઇન્સ્ટન્ટ કોઈ બીજા વેમાં યુઝ કરી શકો છો. ઓકે, સેકન્ડ ઇઝ ઇનફ સ્લીપ, જે મેં તમારાથી હમણાં ડિસ્કસ કર્યું. એટલીસ્ટ 7 to 8 hours ઓફ સ્લીપ ઇઝ નેસેસરી. થર્ડ, ડાયટરી ફાઈબર વધારે કરીને આપણા વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, મેક શ્યોર કે એ ફ્રેશ હોવા જોઈએ. ઓકે, સો એ ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ તમે ઇન્ક્લુડ કરો છો ડેલી તમારા ડાયટમાં. થર્ડ, એન્ટીબાયોટિક્સ અનનેસેસરી, અગર કોઈ મેડિસિન લેવાની જરૂરત નથી, સો બેટર તમે અવોઇડ કરો એ વસ્તુ. સ્મોકિંગ, રેગ્યુલર એક્સરસાઇઝ, એટલીસ્ટ 30 મિનિટ્સથી તમે ચાલુ કરી શકો છો, 30 to 40 મિનિટ્સ. ઇટ લેસ શુગર, સો શુગર જેટલું થાય એટલું ઓછું કરવાની કોશિશ કરો. એટલીસ્ટ દિવસની 1 teaspoon, half to 1 teaspoon ઇઝ ઓકે, બટ વધારે કરીને શુગરી લાઈક બેવરેજીસ હોય, દેન મીઠાઈ, અનનેસેસરી શુગર લેવાનું અવોઇડ રાખો. અને સ્ટ્રેસ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મેનેજ કરવાનું કોશિશ કરવાની છે. આઈ હેવ ટોલ્ડ યુ, મતલબ મેં તમને કીધું, આઈ હેવ સેડ ઓલ ધ થિંગ્સ કે તમે શું ટ્રાય કરી શકો છો તમારા સ્ટ્રેસને મેનેજ કરવા માટે, એ તમે ઇન્ક્લુડ કરી શકો છો. તો બેસિકલી હવે there are few recipes, જે થોડી રેસિપીઝ છે જે તમે બનાવી શકો છો ઘરે. આ વોટર કેફીર કરીને છે. કેફીર ગ્રેન્સ હોય, જેવી રીતે દાણા હોય ને, અનાજના દાણા, એવી રીતે આ કેફીર કરીને આવે છે.
જે ઓનલાઈન અવેલેબલ હોય છે. તો બેસિકલી તમે 30 ગ્રામ કેફીર લઈ શકો છો, વોટર, કેફીર ગ્રીન્સ, એમાં શુગર કેન એન્ડ 800 ml ઓફ ફિલ્ટર્ડ વોટર, નોર્મલ પાણી રૂમ ટેમ્પરેચર વાળું, એ મિક્સ કરીને તમે સ્ટોર કરી દો એન્ડ તમે આ યુઝ કરી શકો છો વિધિન 30 days, મતલબ 1 monthમાં તમે સ્ટોર કરવાનું 2 to 3 days એન્ડ લેટર તમે યુઝ કરી શકો છો, વિચ ઇઝ અ ગુડ ફોર પ્રોબાયોટિક સ્પેશિયલી. એના અલાવા અગર એ પોસિબલ નથી તો ઓટ્સ, ઇધર રોલ્ડ ઓટ્સ, 2 ટાઈપના ઓટ્સ આવે, રોલ્ડ અને સ્ટીલ કટ ઓટ્સ, બંનેમાંથી તમે કોઈ પણ યુઝ કરી શકો છો. તો રાતના ઓટ્સને 2 ટેબલસ્પૂન ઓટ્સને દૂધમાં નાખવાનું. અગર ચિયા સીડ યા સબ્જા તમારા પાસે છે તો તમે 1 ટેબલસ્પૂન એ પણ નાખી શકો છો. એ રાખીને અને થોડું દહીં નાખવું એની અંદર, જે આપણે દહીં બનાવવા માટે થોડો મેરોણ નાખીએ ને, મતલબ દૂધમાં, તો એવી રીતે જ દૂધની અંદર થોડું દહીં નાખી દેવાનું અને સવારે ઉઠીને દહીં બની જશે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ ફોર્મ ઓફ પ્રોબાયોટિક, જે તમારા ગટ માટે બહુ જ સારું છે. તમને અગર જોવે તો સવારે ઉઠીને તમે થોડું ફ્લેવર માટે મેં એપલ નાખવું છે તો નાખી શકો છો. બટર, આલમંડ બટર અગર અવેલેબલ છે, યા કાર્ડેમમ, ઇલાયચી પાવડર યા દાલચીનીનો પાવડર નાખવો છે તો તમે નાખી શકો છો. અને કોઈ પણ ફ્રૂટ, મેં અહીંયા ખાલી એપલ મેન્શન કર્યું છે, તમને જે ફ્રૂટ ગમે તમે એડ કરી શકો છો. હવે પ્રીબાયોટિક, આ આપણે પ્રોબાયોટિક માટે જોયું. હવે પ્રીબાયોટિકમાં પણ થોડા ફૂડ સોર્सेस છે જે આપણે લઈ શકીએ છીએ, જેનાથી અંદરના જે બેક્ટેરિયા છે, સારા બેક્ટેરિયાને હજી ગ્રો કરવા માટે મદદ કરી શકશે. કાંદા, અનિયન, ગાર્લિક આપણે યુઝ કરીએ છીએ ડેલી, વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. આપણા ઇન્ડિયન ડાયટમાં આ હોય જ છે વસ્તુ. એના અલાવા તમે ઓટ્સ જે હમણાં મેન્શન કર્યું મેં, બનાના બહુ જ સારું આ હોય છે અને એમાં ફાઈબર પણ ઘણું સારું છે, તો તમે એ પણ ઇન્ક્લુડ કરી શકો છો. એના અલાવા અગર લીક્સ, આર્ટિચોક્સ અવેલેબલ છે દેટ ઇઝ ઓકે, અધરવાઇઝ આ જે વસ્તુ આપણા પાસે ઇઝીલી અવેલેબલ છે આજુબાજુ, એનો સારી રીતે યુઝ કરીને તમે આ બધી વસ્તુ ઇન્ક્લુડ કરી શકો છો તમારા ડાયટ. નેક્સ્ટ ઇઝ આ એક રેસિપી નાખી છે, અગર તમને મતલબ બ્રોકોલી વિચ ઇઝ ઇઝીલી અવેલેબલ. એના અલાવા કોઈ બીજી વેજીટેબલ હોય તો પણ ચાલશે. એમાં થોડું ગાર્લિક અને લેમન ને રોઝ સોટે કરીને પણ તમે આ ખાઈ શકો છો. બટ મેક શ્યોર કે કુક થવું જોઈએ પ્રોપરલી, રો ના, અંડર કુકડ ન રહેવું જોઈએ. આ એક રેસીપી મને મળી છે, બહુ જ સારી છે. ઇફ યુ વોન્ટ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, આપણા પાસે રેકોર્ડિંગ પણ અવેલેબલ છે. કેરેટ બીટની કંજી. તો આ કંજી ઇન્ડિયન વર્ઝનમાં છે, તો એમાં તમે ગાજર અને બીટ નું બેસિકલી યુઝ હોય છે. તો પાણી, ગાજર, બીટરૂટ, આમળા હોય ઈ, થોડું મસ્ટર્ડ સીડ્સ, સોલ્ટ અને બ્લેક સોલ્ટ. સો બેસિકલી તમે આને મિક્સ કરી શકો છો એક પાણીમાં અને 4 થી 5 દિવસ સનમાં રાખી શકો છો, સનની અંદર અને નીચે. અને મેક શ્યોર કે તમે દિવસના ડેલી એટલીસ્ટ 1 થી 2 વાર એને સ્ટર કરો પ્રોપરલી, અને તમે આને આરામથી 1 થી 2 વીક તો તમે રાખી શકો છો સ્ટોર કરીને. અને તમને જ્યારે પણ તમે લ્યો છો તો મેક શ્યોર તમે ગાજર અને બીટ અંદર જે નાખ્યા છે ચોપ કરીને, એ પણ તમારે કન્ઝ્યુમ કરવાના છે. સો એ કરી શકો છો. સો ધીસ ઇઝ અ વેરી ગુડ રેસિપી, એસ્પેશિયલી તમારા ગટ હેલ્થ માટે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પાણી. ભલે તમે પ્રોબાયોટિક લ્યો, પ્રીબાયોટિક લ્યો, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ બધું સારી રીતે ખાઓ છો, પણ વોટર ઇન્ટેક સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે એટલીસ્ટ દિવસનું 3 લીટર્સ પાણી તો હોવું જ જોઈએ બોડીમાં. અગેન ઇટ ડિપેન્ડ્સ કે તમારું બોડી વેઇટ કેટલું છે. હર 20 kg બોડી વેઇટ ઇઝ ઇક્વલ ટુ 1 લીટર ઓફ વોટર. કરેક્ટ? તો એટલીસ્ટ ઇફ તમારું બોડી વેઇટ 60 છે તો 2.5 થી 3 લીટર પાણી ઇન્ટેક જવું જ જોઈએ બોડી. So ideal is 2.5 to 3. Again it depends, person to person depend કરતું હોય. અગર કોઈને કોઈ વસ્તુની પ્રોબ્લેમ છે યા ડોક્ટરે કઈ રેસ્ટ્રિક્શન કરવાનું કીધું છે તો વાત અલગ છે, બટ આઈડિયલ ઇઝ 2.5 to 3 લીટર વોટર પર ડે. So yes, yeah, thank you so much.
ઓકે, હવે કોઈને ક્વેશ્ચન એટલે કમ્પ્લીટ થઈ ગયું તમારું? યસ યસ ડન. તો જેને ક્વેશ્ચન હોય તો પ્લીઝ તમે પૂછી શકો છો ચાર્મી બેનને. કોઈને કઈ ક્વેશ્ચન છે તો યુ કેન આસ્ક, આપણે ડિસ્કસ કરીશું. આ તમે ઓટનું ને બધું કીધું તે હમ. એ રાતના પલાળીને ખાવાનું, તો સવારના તો દહીં થઈ જાય. હા, દહીં જ કરવાનું છે. એટલે તો મેં તમને કીધું ને, દૂધમાં થોડું દહીં નાખજો તો મેરોનમાં, તો સવારે ઉઠીને ઈ ઓટ્સ દહીં બની જશે. તો એના ઉપર તમને અગર જે પણ તમને નાખવું હોય તો તમે નાખી શકો છો. તો અગર એમને એમ તમને ખાવાની ઈચ્છા છે તો તમે એમ જ પણ ખાઈ શકો છો. એ સારું લાગે. થોડું આપણે દહીં ભાત કેવી રીતે ખાઈએ એવું લાગશે Okay. ટેસ્ટમાં તમને થોડું. અને what is the meditation? How we can do meditation? તો મેડિટેશન, હા મેં મેન્શન કર્યું હતું લાઈક સ્ટ્રેસને રિલીફ કરવા માટે, રાઈટ? તો મેડિટેશન, Stress ને relieve કરવા. Yes. યસ, તો સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે બેસિકલી તો અગર તમે કરો છો તો જે વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે આજુબાજુનું એન્વાયરમેન્ટ પીસફુલ હોવું પણ બહુ આમ- જરૂરી છે. યસ, પણ આપણે આખા દિવસની બધી વાતો એમાં આવતી મેડિટેશન કરો એટલે. તમને એના માટે જ મેડિટેશન કરવાનું છે કે આખો દિવસ જે પણ થયું છે એને મેડિટેશન કરો છો, આઈ ડુ ઇટ, પણ એ જતું નથી બેન. એ જયારે બી મેડિટેશન કરવા બેઠા તો ઊંધા રસ્તે નીકળી જવાય. તમારું માઇન્ડ ત્યારે પણ વર્ક એના કરે માટે છે, શું કરવું? માઇન્ડસેટ કરવાનું, માઇન્ડને પીસફુલ રાખવું જોઈએ. પીસફુલ. હવે મેડિટેશન નો મતલબ જ શું છે કે માઇન્ડ તમે આંખ બંધ કરીને જે પણ દિવસનું થયું છે એને કાંઈ જ વિચારવાનું નથી. ધેટ મીન્સ તમારા લાઈફમાં કોઈ સ્ટ્રેસ નથી, કાંઈ જ વસ્તુ નથી, તમારું માઇન્ડ એકદમ બ્લેન્ક છે. અને એ મેડિટેશનના ટાઈમ પર તમારે એક સિમ્પલ વસ્તુ, બોડી પાર્ટ હોય ને આપણા નીચેથી લઈને ઉપર તક, ફોર એક્ઝામ્પલ તમારો સોલ છે, હર એક બોડી પાર્ટ પર ફોકસ કરવાનું છે અને એ બોડી પાર્ટને રિલીવ કરવાની કોશિશ કરો. તો તમારું માઇન્ડ એના તરફ ડાયવર્ટ થઈ જશે એન્ડ તમે બીજા બારા જે પણ સ્ટ્રેસ that's થયો છે ને good. એ સોચો. That is very good. That's very good. It's something કોઈ એક પોઈન્ટ બનાવવો પડે આપણે. એક્ઝેક્ટલી Yeah. એક્ઝેક્ટલી. Thank you very much. Yeah. Thank you very much. Okay. એની અધર ક્વેશ્ચન? નયના, આઈ થિંક એમને ક્વેશ્ચન છે, અનમ્યુટ. યસ. ચિયા સીડ્સ અને સબ્જા એક જ વસ્તુ છે કે અલગ અલગ છે? અલગ છે, અલગ છે. યસ, સબ્જા આપણું તુલસીના દાણા હોય ને, બેઝિલ Okay. ઈ હોય. બેસિલ અને સબ્જા એક જ? હા, બેસિલ અને સબ્જા એક જ, અને ચિયા અલગ છે. બટ ઇફ તમે ચિયા યુઝ કરો યા સબ્જા યુઝ કરો, ઇટ્સ ઓકે, કઈ વધારે એટલો ડિફરન્સ નથી, થોડો ફાઈબરમાં આવી જાય, બટ ઓકે, તમે કોઈ પણ યુઝ કરી શકો છો, નો પ્રોબ્લેમ. ઘણાને આપણે શું છે, આથાવાળી વસ્તુ ખાવાની મનાઈ કરે છે. તો એના માટે શું મતલબ શું કરવાનું? એના આથાવાળી વસ્તુથી એસિડિટી ને એ વધારે Acidity. પ્રોબ્લેમ્સ હા. રાઈટ રાઈટ. સો બેસિકલી હવે એ લોકો માટે આપણે જે દહીં હોય ને, દહીં 1 થી 2 ચમચી લઈને એને ડાયલ્યુટ કરીને બટર મિલ્ક આપણે દઈ શકીએ છીએ. ડાયલ્યુશન ફોર્મ હશે તો એને એસિડિટી યા બાકી પ્રોબ્લેમ થવાના ચાન્સીસ નહીં રહે. એ ટ્રાય એક વસ્તુ કરી શકે છે. બીજી વસ્તુ, અગર વધારે એસિડિટી એવું રહે છે ફોર એક્ઝામ્પલ, તો એ ટાઈમ પર લીંબુ પાણી પણ થોડું વર્ક કરે છે. હવે ડિપેન્ડ કે કોઈને અગર લીંબુથી કઈ પ્રોબ્લેમ છે, જોઈન્ટ Yes. આવું કઈ, તો અવોઇડ કરી તો પછી અવોઇડ કરવું પડે. બટ અગર એવું કઈ વસ્તુ નથી તો હમ. થોડું શું 2 થી 3 ડ્રોપ, 3 થી 4 ડ્રોપ લીંબુના પાણીમાં ઈ મિલાવીને ઈ પણ પી શકે છે, તો પણ એસિડિટી રિડ્યુસ કરવાનું થોડો હેલ્પ મળી જાય છે. અને એના અલાવા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એનું કન્ઝમ્પશન વધારે ઈ પણ જરૂરી છે ફાઈબરનું. Yes. બટ ધ્યાન રાખવાનું છે કે ફાઈબર એસ્પેશિયલી ગાજર અને બીટ હોઈ શકે એટલું બોઇલ્ડ ફોર્મમાં લેશે એ બેટર એબ્ઝોર્પ્શન થશે, વિટામિન એ એબ્ઝોર્પ્શન. ઓકે. રો પણ લઈ શકાય છે, નો ડાઉટ, બટ બોઇલ્ડ પણ તમે કન્ઝ્યુમ કરી શકો છો. તો બેસિકલી ફાઈબર કન્ઝમ્પશન પણ વધારી શકાય છે. એન્ડ Okay. પાણી તો ઓફકોર્સ વધારવાનું જ છે.
અને પ્રોબાયોટિકનું તમે જે મને પૂછ્યું કે દહીં અને છાશનું, ઘણા બધા લોકોને ના લઈ શકે, ના ગમે લેવું મિલ્ક પ્રોડક્ટ્સ, દહીં એસ્પેશિયલી. તો એ યસ લોકો યસ માટે મેં હમણાં એક રેસીપી શેર કરી, કેરેટ અને બીટ કંજી. હા ઈ સારી રીતે વર્ક કરશે એમના ગટ હેલ્થ માટે. બીજું અથાણું, જે મેં તમને કીધું રો મેંગો અથાણું, બટ નોટ આપણે જે બનાવીએ છીએ ઈ નહીં. એક ગ્લાસ જારમાં મેંગો ચોપ્ડ, રો મેંગો ચોપ, એમાં થોડું નમક, હલ્દી, એને સારી રીતે મિલાવીને થોડું પાણી નાખીને સ્ટોર કરી નાખો 1-2 દિવસ માટે. ઈ પણ એઝ અ લઈ શકે છે પ્રોબાયોટિક ના વે. ધેટ ઓકે વિલ ઓલ્સો વર્ક ઇફ દહીં બટર મિલ્ક નથી લઈ શકતા તો. અને આજકાલ તો વેગન પ્રોડક્ટ્સ પણ આવે છે, હા વેગન કર્ડ. યસ સો એમાં એ લોકો પ્રોબાયોટિક એડેડ હોય છે, થોડું કલ્ચર. સો ઇફ અવેલેબલ છે તો એ પણ યુઝ કરી શકાય છે. બટ અગર ઘરગથ્થા જોઈએ આપણને તો આ બધી વસ્તુઓ સારી રીતે વર્ક કરી શકે. ને છાસ વધારે પીવામાં કઈ પ્રોબ્લેમ નથી ને, ગમે નો એટલી? નો નો, જરાય નહીં. હા, અગર કઈ વસ્તુ છે, કોઈ ડિઝીઝ છે સ્પેસિફિકલી, કે પાણીનું રેસ્ટ્રિક્ટ કરવાનું છે, તો વાત અલગ છે. બટ એની અધરવાઇઝ 2 થી 3 ગ્લાસ છાશના ઇઝ કમ્પ્લીટલી ફાઇન, નો પ્રોબ્લેમ. અને આપણી છાશ ક્યારેક ક્યારેક બહુ પતલી બની જાય, તો ધ્યાન રાખવાનું કે થોડી ઘાટી છાશ બનાવો ને તો સારું પ્રોટીન પણ મળે અને સાથે સાથે એના જે પણ બેનિફિટ્સ મળવાના હોય એ પણ મળે. ઓકે હા, ઈસબગોલ એટલે ઈસબગોલ બી ફાઈબરની કેટેગરીમાં આવે તો એને ઈ લઈ શકાય. એટલે સ્પેશિયલી જે તમે કીધું ને બ્લોટિંગ ને બહુ થાય છે, તો ઈ Constipation. લગભગ રેગ્યુલર પ્રોબ્લેમ હોય. સમજો કે કાંઈ બી ખાધું તો બ્લોટિંગ થઈ ગયું, તો પછી એને પાછું ઓલું મતલબ સેટલ ડાઉન કરવા માટે શું કરાય એને? એટલે તમે કીધું ને કે જો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય તો આપણે એને તરત જ એનો રસ્તો લઈ લઈએ તો બેટર છે. તો ઈ બેટર છે. તો કેવી રીતે આપણે એને હેન્ડલ કરી શકાય એમ? એટલે આ બધી સો ઈસબગુલ તમને હું કહું છું ઈસબગુલનું, બટ એસ્પેશિયલી જ્યારે બ્લોટિંગ થાય છે એના રીઝન્સ પણ આપણને ખબર હોવી જોઈએ. કે હવે આપણે જમીએ છીએ, આપણે બરાબર ચબાવીને ખાઈએ છીએ કે નથી ખાતા ફૂડ. હવે આપણે આપણા લાઈફમાં એટલા બિઝી છીએ કે આપણે 10 મિનિટ્સ પણ નથી આપતા ખાવામાં, બરાબર છે? સો એટલીસ્ટ 20 મિનિટ્સ તમને આપવાનું છે તમારા ડેલી શેડ્યુલમાંથી જમવા માટે, કે તમે સારી રીતે ચબાવીને ખાઓ છો. એ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા ગટ હેલ્થ માટે. વન ટાઈમ મીલ માટે. યસ, તો એટલીસ્ટ એક બાઇટ ને 20 વાર ચબાવવું. 32 ટાઈમ્સ નથી પોસિબલ આપણાથી, પણ એટલીસ્ટ તમે 20 વાર એને ચબાવી શકો છો. અને એક વખત ટ્રાય કરો કે બરાબર ટાઈમ આપીને ખાઓ, 20 વાર ચબાવીને ફૂડનું. એના પછી તમને આ પ્રોબ્લેમ થાય છે કે ખાધા પછી બ્લોટિંગ, એ પણ એક જરૂરી છે જોવું. હવે બ્લોટિંગને કઈ રીતે આપણે ઓછું કરી શકીએ છીએ, તો આ બધા વેઝ આપણે યુઝ કરી શકીએ છીએ. એના અલાવા તમારું ખાવામાં મસાલો, એટલે આપણે ગરમ મસાલો યુઝ કરીએ, લાલ મરચું ચીલી પાવડર યુઝ કરીએ વધારે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓઇલ કેટલું યુઝ કરીએ છીએ, ઓઇલ કન્ઝમ્પશન થોડું કમ, શુગર કેટલું ખાઈએ છીએ દિવસનું. સો આ બધી ચીલી ચીજો. પાવડર ચાલે વધારે? વધારે રાખવાનું કે ઓછું રાખવાનું ચીલી પાવડર? ચીલી પાવડર થાય એટલું અગર તમે અવોઇડ કર્યું તો એ સારી જ વસ્તુ છે. એના બદલે તમે ગાર્લિક અને લસણનું પેસ્ટ, જે તમને તીખાપણ આપી દેશે. જે લાલ ગ્રીન મિર્ચી હોય ને આપણી નોર્મલ ચીલી, લાઇટ ચીલી, એ પણ તમે યુઝ કરી શકો છો. અગર જ્યારે એસિડિટી, બ્લોટિંગ ને આ બધું થાય છે, હું ત્યારની વસ્તુ કહું છું. ઓકે ઓકે, બીકોઝ એ આપણે પેટ ઓલરેડી ટ્રિગર કરે છે અને હજી આપણે ઓલું ખાઈને ટ્રિગર કરાવીએ છીએ. ફ્રાઈડ, એસ્પેશિયલી ઓઇલી ફ્રાઈડ ફૂડ, મેક શ્યોર કે તમે આ બધું અવોઇડ કરો છો ખાવામાં જ્યારે બ્લોટિંગ છે ત્યારે. અને રિલેટેડ ટુ ઈસબગુલનું છે, અગર કોન્સ્ટિપેશન છે, પેટ બરાબર સાફ નથી થતું, અગર બ્લોટિંગ સાથે સાથે મોશન્સ બરાબર નથી થતા, તો તમે ઈસબગુલ લઈ શકો છો. ઈસબગુલમાં કાંઈ જ હાનિ નથી. રાતના સુવાના બેસિકલી જમવાના અડધો કલાક પછી પણ તમે લઈ શકો છો. 2 ટેબલ સ્પૂન થોડા લુકવોર્મ વોટરમાં, ગુનગુના પાણીમાં એડ કરીને ફટાફટ મલાવીને તમે પી શકો છો, ચાલશે. જેનાથી તમારું એટલીસ્ટ સ્ટમક થોડું ફાઈબર એડ થયું એક્સ્ટ્રા,
તો ક્લિયર કરવા માટે હેલ્પ કરશે. ઓકે. બીજું એક પૂછ્યું હતું કે નોર્મલ ગટ હેલ્થ એટલે આ જે વાત આવે કે મેંદો કે એવી બધી વસ્તુ આપણે ખાઈએ એના એ બહુ જ એટલે ઈ કેવી રીતે એને આપણે કેટલું ટેકલ કરી શકાય, મતલબ નોર્મલમાં આપણે બ્રેડ ને બધું આવતું જોઈએ ખાવાનું, બરાબર છે. તો આપણે એનું કેવી રીતે એનું બેલેન્સ રાખવું જોઈએ કે રાઈટ. સો બેસિકલી ફર્સ્ટ મેદા થાય શકે તો અવોઇડ મેદા જેટલું થાય એટલું. નો મેદા શુડ મતલબ આપણા ડાયટમાં મેદો હોવો જ ના જોઈએ પહેલી વાત, બીકોઝ એ આપણા ગટમાં જઈને આપણા જો ઇન્ટેસ્ટાઇન છે આપણા લીવરના ઉપર ચીપકે છે ડિરેક્ટલી. તો જેટલું થાય એટલું અવોઇડ કરો. રિલેટેડ ટુ બ્રેડ જે પણ છે, હવે બ્રાઉન બ્રેડ આવે છે, હોલ વ્હીટ બ્રેડ આવે છે, એમાં મેદો એડેડ હોય જ છે. હું એમ નથી કહેતી કે તમે નહીં ખાઓ, સમટાઈમ્સ તમે બ્રેડ ઇન્ક્લુડ કર્યું, ઓકે, 2 થી 3 સ્લાઇસ. અને આપણે એવું તો નથી ને આપણા ડાયટમાં કે આપણે ડેલી બ્રેડ ખાઈએ છીએ, રાઈટ? તો 15 દિવસમાં 1-2 પીસ લઈ લીધો. મલ્ટીગ્રેન બ્રેડ પણ અવેલેબલ છે, બીજા પણ હજી 1-2 બ્રેડ ટાઈપ્સ અવેલેબલ છે, તમે લ્યો છો ચાલશે, બટ એનું કન્ઝમ્પશન ઓછું રાખો, એ ઇમ્પોર્ટન્ટ છે. અને સો બેસિકલી મેદો જેટલું થાય એટલું કટ ડાઉન. અને હજી એક વસ્તુ રિલેટેડ ટુ વીટ મને શેર કરવી છે. હવે આઈ થિંક મને બ્લોટિંગ નું કીધું હતું, રાઈટ? થોડું ગટ રિલેટેડ ઇશ્યુ. તો એમાં વીટ પણ ક્યારેક આ કન્સર્ન ક્રિએટ કરે છે, બીકોઝ આજનું જે વીટ અવેલેબલ છે એમાં જે વીટમાં જે મેઇન વસ્તુ હોવી જોઈએ એ જ લોકો નીકાળી નાખે છે. મેઇન વસ્તુ છે બ્રાન અને જર્મ, એ 2 જ વસ્તુ એ લોકો નીકાળી નાખે છે. ફક્ત એન્ડોસ્પર્મ કરીને જે સ્ટાર્ચ જેવું હોય એ જ રહે, અને એ આપણે ખાઈએ તો એ આપણા ઇન્ટેસ્ટાઇન લાઇનમાં ચીપકે જ છે. તો અગર તમને ગટ રિલેટેડ બહુ જ વધારે પ્રોબ્લેમ્સ હોય, ટ્રાય કે તમે વીટ પ્રોડક્ટ્સ ઓછા ખાઓ છો, વીટ ઓછું લ્યો છો, અને જવાર, બાજરા, નાચની એ બધું કન્ઝમ્પશન વધારે છે. ઓકે, કેમ કે વીટનું પણ થોડા મતલબ હમણાં આવ્યું છે આર્ટિકલ્સ ને બધું રીડ કરું છું તો મને આ બધું ખબર પડે છે. એટલે પહેલાના જમાનામાં આપણે હાથેથી બનાવતા હતા, રાઈટ? આજકાલ તો મેકેનિકલ પ્રોસીજર થી બધું ઇઝીલી થઈ ગયું છે, અને બધું એ લોકો જેટલું જલ્દી થાય એટલું બનાવે. તો જે નોર્મલ વીટ આવે છે એ પણ એટલા ઇઝી નથી હોતા. બટ એવું નથી કે તમે અવોઇડ કરો, બટ વીટ સાથે સાથે તમે મિલેટ પ્રોડક્ટ્સ પણ ખાવાના રાખો, જવાર, બાજરા, નાચની, ખપલી કરીને હોય એ બધું. આપણા હેલ્થ માટે રેગ્યુલરમાં ગ્રીન મરચું વધારે સારું કે લાલ મરચું પાવડર વધારે સારું? બેસિકલી ગ્રીન મિર્ચી જે લાઇટ કલરની હોય ને, લાઇટ વાળી, એ વધારે સારું. કેમ કે ડાર્ક તમે યુઝ કરી શકો છો લાલ મરચું પાવડર પણ થોડા અમાઉન્ટમાં, એવું ના નથી. બટ અગર તમને લાગે છે ઘરમાં કોઈને ટ્રિગર થાય છે, કોઈનું ગટ બરાબર નથી રહેતું, કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ કહે છે કે મને એસિડિટી થાય છે, ગેસ થાય છે, બહુ ગેસ છૂટે છે, તો એ ટાઈમ પર તમે થોડું યુઝ કરવાનું અવોઇડ રાખો. લાલ મરચું અવોઇડ કરવાનું? અવોઇડ કરો, યસ. લાઇટ એટલે ગ્રીન મિર્ચી તમે ગ્રીન મરચું વધારે સારું, લાલ મરચા બેસિકલી છે ને સ્પાઇસી ફૂડ અવોઇડ રાખો, મારું કહેવાનું ઈ છે, નથિંગ એલ્સ. નહીં સમજે, ઘણી વાર આપણે સબ્જી બી બનાવતા હોઈએ તો એમ થાય કે ગ્રીન મરચા ને બદલે લાલ મરચાથી જ બનાવી, તો એ ગ્રીન મરચાથી બનાવી વધારે બેટર. યસ. હા રીતા બોલો. તમારે અનમ્યુટ કરવું પડશે તમને. તમારો વોઇસ ક્લિયર નથી આવતો. કેન યુ હિયર મી? યસ આઈ કેન હિયર. નથી આવી રહ્યો? હવે આવે છે. આવે છે. ઓકે, મને પૂછવું હતું કે જો મેડિસિન્સ લેવાથી કોન્સ્ટિપેશન કે ગટ પ્રોબ્લેમ થતો હોય તો શું કરવાનું? બેઝિકલી બહુ ક્લિયર કહું તો મને કેલ્શિયમ ડેફિશિયન્સી છે, તો કેલ્શિયમની માઇલ્ડ ટેબ્લેટ સાથે બી મને ગટ પ્રોબ્લેમ્સ થાય છે, તો વોટ વુડ યુ સજેસ્ટ? સો બેસિકલી કોઈ મેડિસિનથી, એસ્પેશિયલી એન્ટીબાયોટિક્સથી થાય જ, જેનાથી ગટ પ્રોબ્લેમ થાય. અને તમને અગર સ્પેસિફિક કોઈ મેડિસિનથી આવું થાય છે, એક્ઝામ્પલ કેલ્શિયમનું, તો બેટર તમે એક વખત ડોક્ટરને પણ કન્સલ્ટ કરો કે આ મેડિસિન સૂટ નથી થતી મારા સિસ્ટમ માટે, તો હું બીજી કઈ ઓલ્ટરનેટિવ છે જે યુઝ કરી શકું છું ફોર કેલ્શિયમ. એકચ્યુઅલી મલ્ટિપલ ચેન્જીસ કર્યા છે કેલ્શિયમની ટેબ્લેટ્સમાં,
ઓકે બટ સમહાઉ કાંઈ સૂટ જ નથી થઈ રહ્યું મને. એના કારણે બહુ જ કોન્સ્ટિપેશન ઇશ્યુઝ, ફૂડ હેબિટ્સ બી ચેન્જ કરી, રેગ્યુલરલી આ કરી. હવે ઇટસેલ્ફ ડોક્ટર બી ઘણીવાર મને સજેસ્ટ કરે છે કે તમે ફૂડ આઇટમ્સ માંથી કેલ્શિયમ Exactly. વધારે લેવાનું ટ્રાય કરો. સો શું આઈ વધારે જસ્ટ લેવાનું ટ્રાય વોન્ટેડ કરો? ટુ નો, એટલે ફૂડ આઇટમ્સ માંથી મે બી નાચની એન્ડ ઓલ એમાંથી Right, ટ્રાય right. કરો, કેમ કે મને કોઈ બનાના બી કેલ્શિયમ ટેબ્લેટ સૂટ નથી થઈ રહી બોડીને, એટલા માટે. ઓકે ઓકે. હવે આ છે સિચ્યુએશન, તો બેટર તમારા ડાયટમાં વીટ અવોઇડ કરીને તમે મિલેટ પ્રોડક્ટ્સ વધારે લેવાનું ટ્રાય કરો. બીજું, પાણી ઇન્ટેક તમારું સારી રીતે રહે, એટલીસ્ટ 3 થી 4 લીટર, એ ઇમ્પોર્ટન્ટ છે. ખાવાના લંચ ડિનરના પહેલા જેટલું થાય એટલું વેજીટેબલ્સ, એસ્પેશિયલી સેલેડમાં તમને લાગે તો દહીં રાયતું વગેરે બનાવીને ખાવું છે તો ચાલશે, એ ઇન્ક્લુડ કરો. અને પાણી વધારે રાખો બેસિકલી. તો આ ચેન્જીસ કરો, અને સાથે સાથે તમને હજી ઓરલી કેલ્શિયમ વધારવું હોય, મતલબ ઓરલ ઇન્ટેકમાં, ફૂડ ઇન્ટેકમાં, તો નાચની રાગી ઇઝ અ ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ. અને સાથે સાથે સેસમે સીડ્સ, વ્હાઇટ કલરના સેસમે સીડ્સ હોય, રાઈટ? તો એને તમે સેલેડના ઉપર યા થેપલામાં યા જે પણ પરાઠા વગેરે જે પણ બનાવીએ એમાં થોડું નાખવાનું રાખો, કે એટલીસ્ટ 1 ટેબલ સ્પૂન તમે થોડું લ્યો છો, 1 to 2 ટીસ્પૂન, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. એનાથી ઘણું સારું કેલ્શિયમ મળે છે કમ્પેર ટુ મિલ્ક. ઓકે, કયું બેસ્ટ ફૂડ હશે કે સપોઝ આપણે કોઈ ફૂડ સાથે ઈ સ્પેસિફિક, જેમ મેં સાંભળ્યું છે લેમન લેવાથી વિટામિન સી એબ્ઝોર્પ્શન ઇઝ બેટર, હજી કોઈ એવા ફૂડ છે કે આયર્ન એન્ડ વિટામિન સી. સ્લાઇટ ઓફ કેલ્શિયમ, યા મોર ઓફ આયર્ન લેસ ઓફ કેલ્શિયમ, બટ એવું કોઈ ફૂડ છે જે આપણે ઇન્કોર્પોરેટ કરી શકીએ જે ગટને હેલ્પ કરે? અને આ તો બેસિકલી ગટને હેલ્પ કરવા માટે જે મેં તમને હમણાં કીધા વેઝ, એસ્પેશિયલી જે કન્ક્લુઝન મેં આપ્યું, એ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિકલ એક્ટિવિટી, ઇફ મેં જે પણ તમને કન્ક્લુઝન આપ્યું એમાંથી તમે કોઈ પણ વસ્તુ ઇફ ન કરતા હો તો એ કરવાનું ચાલુ કરો. એના અલાવા ફાઈબર ઇન્ટેક સારી રીતે રાખો, અને પ્રોબાયોટિકમાં 2 થી 3 વાર તમે છાશ લ્યો ચાલશે. દહીં 1 વાર કન્ઝમ્પશન રાખો, એટલીસ્ટ દિવસનો લંચમાં 1 વાટી દહીં રહેવું જ જોઈએ, ઇટ હેઝ ટુ બી ધેર. અને હોય તો સેસમે સીડ યા એનો પાવડર કરીને દહીંમાં નાખી શકો યા છાશમાં નાખી શકો, એ તમે કરી શકો છો. બટ આ બધા વેસ્ટ તમને વધારવા પડશે. અને યસ, તમે વેસ્ટ વધારશો પણ ઇટ વિલ ટેક ટાઈમ. 1 વીક આપો, 3-4 દિવસ આપો, એના પછી તમને થોડો ચેન્જીસ દેખાશે. ઓકે, થેન્ક યુ. તમારા બે સજેશન્સમાં આઈ જસ્ટ એડ માય સ્ટડી. તમે જે બીટ નું કીધું ઈ મને હમણાં રિસેન્ટલી મેં બી સ્ટડી કર્યું, અને મને બી 2-3 ડોક્ટર્સ, ડાયટિશિયને સજેસ્ટ કર્યું કે વીટ થી શિફ્ટ થવાનું, કાં તો વીટ મે બી, એટલે મલ્ટિપલ ગ્રેન્સ લેવાના ડાયટમાં. લંચમાં જેમ રોજ જ વીટ ખાઓ એવી રીતે નહીં, વીટ કરતા તમે જવ પ્રિફર કરો, એક દિવસ તમે નાચની પ્રિફર કરો, રોટલો કે જવાર પ્રિફર કરો, એ વધારે રૂટીન લાઈફમાં, રૂટીન ગટ લાઈફમાં બી હેલ્પ કરે છે. વીટ હવે ઓછું પ્રિફર કરવાનું બધા સજેસ્ટ કરે છે. અને બીજું જે કનક મામીએ ફર્મેન્ટેડ ફૂડનું કીધું હતું, એ ફર્મેન્ટેડ ફૂડની મેં સ્ટડી કર્યું છે. એમાં એવું છે કે હવે આપણે લગભગ મોસ્ટ ઓફ ધી એક્સેપ્ટ સાઉથ ઇન્ડિયન્સ હશે, આપણે રેડી ફર્મેન્ટેડ બેટર લઈએ છીએ. તો રેડી ફર્મેન્ટેડ બેટર અને હોમમેડ બેટરમાં બી ઘણો ફરક પડતો હોય છે, એસિડિટી અને ઈ બધા પ્રોબ્લેમ્સ. ને અમારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે મારા હસબન્ડને નોર્મલી મેં ઓબ્ઝર્વ કર્યું હતું કે રેડી બેટર થી પ્રોબ્લેમ થતો હતો, તો મેં શિફ્ટ કર્યું લગભગ 2-3 વર્ષથી, તો હવે એમને ઈ પ્રોબ્લેમ નથી થતો. અને સેકન્ડ થિંગ, ફર્મેન્ટેડ ફૂડ થી જો કોઈને પ્રોબ્લેમ થતો હોય ને, તો આપણે નોર્મલી શું કરીએ, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં બહુ રેરલી બનાવીએ, ઇવનિંગ્સ ડિનર્સમાં બનાવતા હોઈએ છીએ, ઢોસા, ચટણી, સાંભાર, ઇડલી, ચટણી. તો મોસ્ટલી સાઉથ ઇન્ડિયન્સ ને બી જોઈએ તો મોર્નિંગમાં પ્રિફર કરે, કેમ કે ફર્મેન્ટેડ ફૂડનું ડાયજેશન થ્રુઆઉટ ધ ડે બહુ સારું થતું હોય છે. એટલે ધીસ ઇઝ જસ્ટ માય એડિશન ટુ માય સ્ટડી. થેન્ક યુ સો મચ. વેરી ગુડ પોઈન્ટ્સ યુ ટોલ્ડ. ઓફકોર્સ આ બધું ઇમ્પોર્ટન્ટ છે. સો હોમમેડ બેટર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લાઈક ફર્મેન્ટેડ અગર ફૂડ લેવું હોય તો થ્રુ આઉટ ધ ડે, બીકોઝ એ ડાયજેશન પ્રોસેસ, અગર તમે રાતના પણ લ્યો છો તો મેક શ્યોર યુ આર હેવિંગ ડિનર અર્લી બાય 7-7:30. એના પોસ્ટ પછી જેટલું થાય એટલું લાઇટ ખાવાનું રાખો, કે બોડીમાં ડાયજેશન થઈ જાય, એટલીસ્ટ પ્રોબ્લેમ ના આવે. અને મેઇન તો મારું પાણી ઇન્ટેક પર છે.
પાણી ઇન્ટેક મોસ્ટ ઓફ ધ પીપલ નું મેં જોયું છે વિચ ઇઝ વેરી લેસ. આપણે મતલબ યાદ ના આવે યા કઈ, અને સ્પેશિયલી આ સમર સિઝનમાં પણ ક્યારેક ક્યારેક પાણી ઇન્ટેક આપણે પીએ એવું લાગે છે આપણે પીએ છીએ, બટ એ બધું સ્વેટિંગના બરાબર નીકળી જાય છે. સો એ ટાઈમ પર પાણી ઇન્ટેક ડબલ હોવું જોઈએ. એક મને આલ્કલાઇન ફૂડ્સ વિશે જાણવું હતું કે આપણે સમજો એટલે ઈ કયા ફૂડ, પાલક કે દૂધી કે એવા કયા ફૂડને આપણે ઇન્ક્લુડ કરી શકીએ તો થોડું આપણે આજે એસિડિટી માટે જે કહેવામાં આવે ને કે બહુ તકલીફ થતી હોય જેને એસિડિટી. સો એકચ્યુઅલી આ એક ટોપિક જ એકદમ અલગ છે, આલ્કલાઇન ફૂડ્સ અને એસિડિક ફૂડ્સ. આના બારામાં પણ આપણે એક સેશન લઈ શકીએ છીએ ઇન ફ્યુચર, અગર પોસિબલ થયું તો. Yes, yes, 100%. મારા આગળ પૂરી એક ટોક છે એના રિલેટેડ જે મેં લીધો છે પહેલા પણ. તો દેર આર સ્પેસિફિક ફૂડ્સ ઇન આલ્કલાઇન જે આપણને વધારે કન્ઝ્યુમ કરવા જોઈએ, અને એસિડિક ફૂડ્સ કન્ઝ્યુમ થઈ શકે એટલું ઓછું કરવું જોઈએ. એમાંથી મેં ઘણું બધું મેન્શન કરી નાખ્યું તમને હમણાં, એસ્પેશિયલી વીટ છે, શુગર છે, ઓઇલી ફ્રાઈડ ફૂડ છે. હવે મેં તમને ડેરીનું પણ કીધું, જે ઓવર ફર્મેન્ટેડ છે, જેને કઈ રીતે યુઝ કરવું જોઈએ. તો એ બધા વેઝ ઇમ્પોર્ટન્ટ છે. અને આલ્કલાઇનમાં એસ્પેશિયલી થાય એટલું ઇન્ક્લુડ મોર ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ આર આલ્કલાઇન ઇન નેચર એસ્પેશિયલી, અને એ તમારા ગટ હેલ્થને વધારે સારું રાખવામાં હેલ્પ કરશે. So basically, all fruits and vegetables are alkaline in nature. So there is no problem with that. Okay. Even હવે આપણે કહીએ કે લીંબુ છે, સંતરા છે, મોસંબી છે, એ તો એસિડિક છે, સિટ્રિક છે. Yes, it is. But it is alkaline whenever you are consuming. Yes. મમ્મી આ એક આવ્યું છે ચેટ બોક્સમાં, એક આવ્યું છે ચાર્મી. એક મિનિટ. એટલે આટા સાથે વીટ સાથે નાચની મિક્સ કરીને કરાય. ના નથી કરી શકાય, બટ થાય એટલું છે ને સિંગલ ગ્રેન એટ અ ટાઈમ લેવાનું કોશિશ કરો. સિંગલ ગ્રેન એટ અ ટાઈમ. સો આજે તમે નાચનીની રોટલી બનાવી, કાલે જવારની, પરમ દિવસે બાજરાની. રીઝન એમ છે કે ન્યુટ્રિયન્ટ ઇન્ટરેક્શન પણ હોય. તો એક પર્ટિક્યુલર ગ્રેન એક ટાઈમ પર ખાઈએ તો એનો ન્યુટ્રિશન એબ્ઝોર્પ્શન સારું થશે હેલ્થ આપણા બોડીમાં. ફોર એક્ઝામ્પલ, રાગીમાં કેલ્શિયમ છે, રાઈટ? સો હવે કેલ્શિયમ જેટલું થાય એટલું, હવે બીજો કોઈ આટો એડ કરાયા, બીજું કોઈ એડ કરવા કરતા બેટર એક યુઝ કરીને ઈ જેટલું થાય એટલું એબ્ઝોર્પ્શન એનું બેટર કરી શકીએ. બટ ઇફ યુ વોન્ટ, તમને અગર મતલબ ક્યારેક કરવું હોય તો તમે કરી શકો છો, મારી ના નથી. મલ્ટીગ્રેન આટો પણ આવે છે, અવેલેબલ હોય છે. યસ. હજી છે કોઈને ક્વેશ્ચન? આઈ થિંક નયના માસીને કંઈક પૂછવું હતું. અનમ્યુટ તમે બોલતા હતા, બટ અનમ્યુટ હતા. અચ્છા, આઈ થિંક બે નયના હતા. નયના શાહ નહીં, ખાલી હા, એટલે બે નયના છે. હા હા હા, જેમનું શાહથી જોઈન કરેલું છે એ નહીં, બીજા નયનાબેન છે. પહેલા તમને ક્વેશ્ચન પૂછ્યું તો તેમનું તમને અનમ્યુટ કરો. નયનાબેન તમે અનમ્યુટ કરો, પહેલા તમે અનમ્યુટ કરો માઇક ને, નીચે માઇક ને ટચ કરો. મોબાઈલમાં લેફ્ટ સાઈડમાં નીચે. મેં બંધ કરી દીધું. હવે બરાબર સંભળાય? હા, સંભળાય છે. મેં B12 માટે પૂછ્યું. B12 શેમાંથી મળે આપણને? તો વિટામિન B12 બેસિકલી વધારે કરીને નોન વેજીટેરિયન સોર્सेस જે આપણે નથી ખાતા એમાં બહુ વધારે હોય છે. તમે મિલ્કમાં પણ થોડું ફોર્મ ઓફ વિટામિન B12, જેવી રીતે એનિમલ પ્રોડક્ટ્સ. હવે એનિમલ પ્રોડક્ટ્સ આપણે ખાલી દૂધ, દહીં, છાશ એવું જ હોય છે, વધારે આપણે કન્ઝ્યુમ કરતા નથી.
એમાંથી તમને થોડા અમાઉન્ટમાં મળી શકે છે. બટ અધરવાઇઝ અગર B12 ની ડેફિશિયન્સી છે તો બેટર ટુ ટેક સપ્લિમેન્ટેશન. ઈ જ ઓપ્શન છે આપણા માટે. વિચ સપ્લિમેન્ટ? તો ઘણા બધા એવા વિટામિન B12 ના સપ્લિમેન્ટ્સ હોય છે. ઇફ તમને લાઈક જો એવું કંઈ હોય તો હું પર્સનલી તમને શેર કરી દઉં યા આપણા ગ્રુપમાં શેર કરી શકું, જેમને રિક્વાયરમેન્ટ જેમને લાગે કે કયું વિટામિન B12 સપ્લિમેન્ટેશન લેવી જોઈએ. અધરવાઇઝ તમે અગર ડોક્ટર પાસે જાઓ છો, ડોક્ટર પણ તમને સજેસ્ટ કરશે B12 સપ્લિમેન્ટેશન. બટ ઇન્જેક્શન પણ આવે છે ને ટેબ્લેટ બી આવે છે. આવે છે, બટ વિધાઉટ મતલબ વિધાઉટ ઇન્સ્ટ્રક્શન્સ ડોક્ટર્સના પ્લીઝ Yes. ડોન્ટ. પહેલા ડોક્ટરનું મતલબ ડોક્ટર પાસે જાઓ. ઇફ હી ઇઝ સેઇંગ then only એના ઓપિનિયન પછી જ વિટામિન B12 સપ્લિમેન્ટેશન. સો તમે અગર એમના પાસે જાઓ છો, he will only suggest કે કયું લેવું જોઈએ. એવી રીતે. થેન્ક યુ વેરી મચ. અને રિલેટેડ ટુ આલ્કલાઇન ફૂડ્સ એન્ડ એસિડિક ફૂડ્સ, ક્યારે ઇન ફ્યુચર હવે કોઈ ટોક લઈએ છે, હું લે છે, અમારી બેન લે છે, તો કમ્બાઈન કરી શકીએ છીએ. હા, તો ઇટ ઇઝ વેરી ગુડ. નેક્સ્ટ મંથમાં તમે કયો જુલાઈમાં ક્યારે અવેલેબલ છો તો આપણે બેવનું સાથે બી રાખી શકીએ, અલગ બી રાખીએ. ના, તમે કોઈ પણ લે છે, હું લઉં છું, ઈ લે છે, તો ઈ ટોપિક પણ ડિસ્કસ કરી શકીએ છીએ, વિચ ઇઝ અ વેરી ગુડ ટોપિક. કમ્બાઈન બી કરી શકો, પણ પ્લીઝ તમે નેક્સ્ટ જુલાઈ મહિનામાં આપી જ દેજો. કારણ કે મેં જોયું આજે આટલા ઓછી સંખ્યામાં પણ ઇન્ટરેક્શન આપણું બહુ સારું થયું છે. ક્વેશ્ચન આન્સર બહુ સરસ થયા છે. લોકોને આમાં ઇન્ટરેસ્ટ વધારે, મતલબ હેલ્થ માટે તો સારું છે. દરરોજની આપણે રસોઈ પોતે બનાવતા હોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે શું એમાં ઉમેરીએ કે શું ઘટાડી શકીએ ફેમિલી માટે. તો પ્લીઝ આ જુલાઈ મહિનામાં આપણે આ રાખી શકીએ. ઓકે, તમારો ટાઈમ આપી દેજો. હા, હા? પાક્કું, ચાલશે. સેટરડે કયો તમને ફ્રી છે એ પ્રમાણે આપણે કરી નાખશું. ચાલશે. ઓકે. ને આજનું સેશન બહુ જ સરસ રહ્યું. લોકોને ઇન્ટરેસ્ટ બી આવ્યો. હા, ને બહુ સારી માહિતી તમે પૂરી પાડી. તો થેન્ક યુ સો મચ. હા, ચાર્મીબેન કેમ હા. ડાયટ લાઇફસ્ટાઇલમાં પણ બહુ સારો એવો ભાગ લે છે. દરેકે કોઈ બી ક્વેરી હોય તો બધું આમ તરત જવાબ આપે છે. હાજરી, શું ખાવું શું ના ખાવું, એ બી જે બી કોઈ એવું નથી કે કઈ આજે પૂછ્યું ને એમાં એમનો જવાબ ના આવ્યો. રેસીપી શેર કરવામાં કે બહુ સારો રહે છે એ તો સેશન. આપણે ચારવીબેન એક કામ બીજું બી કરી શકીએ કે એવરી 2 months આપણે એક સેશન રાખી શકીએ. જો જેમ તમે તમને અવેલેબલ પોસિબલ. યસ, જે મને અમને વાંધો નથી, જેમ તમને પોસિબલ એ રીતે કહેજો. શ્યોર. ઓકે. ગ્રુપમાં પણ સારા એવા એક્ટિવ છે જ એમાં એ કેમિસ્ટ ડાયટ વાળું જે ગ્રુપ છે. અને કઈ તમને હમણાં ક્વેશ્ચન યાદ નથી આવતા, તમને નાખવું છે તો તમે ગ્રુપ પર પણ નાખી શકો છો. હું યા ભૂમિ જે પણ અવેલેબલ હશે અમે આન્સર આપી દઈશું, મતલબ એમાં આન્સર આપી શકીએ. ઓકે. પણ આપણે આ વિચારીએ કે એવરી 2 months આપણે એક સેશન રાખી શકીએ. રીટાબેન શું છે તમારું કેવું? નીતાબેન, રીટાબેન શું લાગે છે? નીતાબેન તમારો માઇક બંધ છે. નીતા. નીતાબેન બોલે છે કે હું કહું? નીતા બોલે, પેલા નીતાબેન બોલે પછી. હા, થેન્ક યુ મિસ ચાર્મી, તમારો ઇનસાઇટ આજના ટોપિક ઉપર. થેન્ક યુ કમાન ગ્રુપ, બહુ જ સારો ટોપિક લીધેલો છે. બહુ જ જનરલ ટોપિક છે. આ ટોપિક ઉપર ઘણા ઇનસાઇટ્સ, એટલે આ ટોપિક તમે જેમ કીધું ને એમ કમ્યુનિકેટિવ એટલા માટે છે કેમ કે બધાને રોજ રૂટીન લાઈફમાં કઈ ને નાના મોટા પ્રોબ્લેમ્સ બી આવતા હોય છે ને ઘણા લોકોને આ પ્રોબ્લેમ્સ પહેલા આવી ગયા છે ને એમને કઈ થોડા ચેન્જીસ જે ચાર્મી બેને કીધા એ કદાચ ઇમ્પ્લિમેન્ટ કર્યા હોય તો એ બી શેર કરીને ઇનપુટ આપી શકે છે કે આ વસ્તુ જેમ મેં ફર્મેન્ટેડ ફૂડ ની કીધી એમ મને આ પ્રોબ્લેમ ઘણા ટાઈમથી હતો, પણ સિન્સિયરલી ઘરના બેટર થી અને મોર્નિંગમાં ફર્મેન્ટેડ ફૂડ ખાવાથી, રાતના જેમ એમણે કીધું વહેલું ખાવાથી એ ઘણું જ હેલ્પ થયું છે. પછી 3 વર્ષમાં મારા હસબન્ડને આથાવાળી વસ્તુથી ક્યારે એસિડિટી નથી થઈ, બીજા વસ્તુથી થઈ હશે. એટલે ઘણા એવી ચીજો હશે રૂટીન લાઈફમાં મારા કરતા બી બીજા બધા ઘણા બધા જણાને નાના આવા અનુભવ હશે. તો આપણે આવો જનરલ ટોપિક રાખીએ તો બહુ કમ્યુનિકેટિવ હશે. એટલે ઓવરઓલ every 2 months it will be better. હા, ક્યારેક કોઈ નવી રેસીપી ટ્રાય કરી હોય, જેમ કે હવે બ્લોટિંગ નું જેમ મનીષાબેને કીધું એમ મને આખા ધાણા ને જીરાનું પાણી બહુ જ હેલ્પ કર્યું છે.
રાતના ભીંજાવીને રાખું, સવારના ઉઠીને પેલા પી લઉં, તો એનાથી જે બરાબર આપણને છે. વોટર રિટેન્શન કે બ્લોટિંગ નો પ્રોબ્લેમ થતો હોય છે, એ મને એમાં ઘણો રિલીફ થઈ ગયો છે. એટલે Yes, કોઈ yes. નાના નાના તો એવા આ શેર બી નુસ્ખા કરી કે જેને શકશો, શેર બી કરીએ તો શેર કરી ઈ શકશું ને ચાવી બેન વસ્તુ, પાસેથી આપણે આ પણ કરી શકીએ. યસ, ગુડ છે. ચાર્મીબેન એને એક કન્ફર્મેશન આપી દે કે નહીં, આ એક પ્રોપર ચેનલ છે, કે આ એક પ્રોપર વસ્તુ છે, એટલે ઈ એમનું જે સ્ટડી છે એ આમાં આપણને હેલ્પ કરી શકે, એમની ઇનસાઇટ આપે તો Yes, yes. એવી રીતે. હા. એટલે બહુ અને જ બહુ એકચ્યુઅલી આ ટોપિક બહુ જ સારો છે અને બહુ વાસ્ટ છે કે બહુ આપણે vast એને છે. વધારે ને Yes, વધારે yes. કવર નહીં. કરી શકીએ. આ ટોપિક ક્યારે કમ્પ્લીટ ન થાય એવો છે. લાઈક કન્ટિન્યુઅસ ડિસ્કશન, absolutely. ડિબેટ્સ આર ગોઈંગ ઓન ધીસ ટોપિક. Yeah. Okay. અગ્રી કેમ કે આના ઉપર સ્ટડી બી બહુ થઈ રહ્યું છે. ડે બાય ડે બધા લોકો ફૂડ ને લઈને અવેર થઈ રહ્યા છે. જેમ તમે વીટ નું શેર કર્યું કે આપણે મેદાનું કરીએ છીએ, એવી રીતે ઘણી આઈટમ્સ છે જેના ઉપર હવે રોજ ને રોજ નવા આર્ટિકલ્સ, નવી કાંઈ ને કાંઈ શોધ થતી હોય છે કે બધા ઇનપુટ્સ આપતા હોય છે. તો આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે આ ટોપિક નો. યસ. Yes. હા, નીતાબેન તમે બોલો. નીતાબેન. હા, બસ મારું ઈ જ કેવું છે કે વચ્ચે વચ્ચે મળીને ડિસ્કશન કરીએ તો ફાયદો થવાનો જ છે. યસ. ઓકે. ઓકે, Thank તો you. હવે જુલાઈમાં તો એક તમે આપી દો સેશન, પછી એવરી ચાલશે. 2 months આપણે ડેટ ફિક્સ કરતા રહેશું. ચાલશે. ચાલશે. તો આ Thank you શું very much. ઇન્ટરેક્શન સેશન જેવું રાખશો, ઇન્ટરેક્શન સેક્શન, એટલે Yes, આ yes. બેટર રહેશે બેટર વધારે. રહે. થેન્ક યુ Yes. સો મચ આટલું શાંતિથી સાંભળવા માટે અને આટલું Thank you. ઇન્ટરેક્શન Very well, આપવા thank માટે. you. Bye. તમે કીધું એટલું સરસ રીતે સમજાવ્યું છે, તો ચાર્મીનું નામ જ ચામ જ છે, એટલે સાંભળવાની ને એને સમજવાની ને બધી રીતે એની વ્યવસ્થિત જ છે. નામને સાર્થક. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક Thank યુ. you. મનીષાબેન, આ રેકોર્ડિંગ સ્ટોપ કર્યું.